છેલ્લા થોડા સમયમાં આપણી ગૌશાળાની રૂપેણ વિયાણી, પછી પવિત્ર વિયાણી, હવે કોણ વિયાશે એ જોવા માટે ફેરવ્યા પાના. તો નામ એમાં કોયલનું આવ્યું. જય 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 માતાજી મિત્રો. સવારનું ખાણ ખાવાનું કામ ઓકે કરી પોપટ સાહેબ બેહી ગયા હતા નીચે. પોપટિયાને જોઈ હું આવ્યો નનકા વાસુડા પાસે. તો આ વાસુડા તો આપણે છેતરીને પીવા લાગ્યા હતા પાણી. તો ફટાફટ રુદ્રભાઈને અંદર મૂક્યા બધાને સાઈડમાં કરવા માટે. હવે મારે કામ કરવાનું હતું, ચરવા જતી ગાયોને છોડવાનું. એટલા માટે હું આવી ગયો પાછળના વાડામાં. મને જોઈને આ બધા હાલવા લાગ્યા દરવાજા તરફ. બસ થોડી વારની અંદર જ બધો સ્ટાફ નીકળી ગયો. ધીમે 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 ગૌશાળાની બહાર ને જવા લાગ્યો આડ તરફ. એક બાજુ ગાયો બધી બહાર ગઈ, બીજી બાજુ આ સાહેબ થઈ ગયા ઉભા. ચરવા જવાની ઈચ્છા છે કે શું? પછી મેં લીધું આપણી ગૌશાળાનું રજીસ્ટર અને મંડ્યા રજીસ્ટરના પાના ઉઠલાવા, કારણ કે જોવું પડે કે આપણી ગૌશાળાની હવે કઈ ગાય વિયાશે. આ રજીસ્ટર પ્રમાણે નામ એમાં રૂપાનું આવ્યું, પણ એ ગાય રૂપા છે નહીં, કારણ કે નામમાં થઈ ગઈ ભૂલ. કોયલની જગ્યાએ રૂપા લખાઈ ગયું. રજીસ્ટરમાં નામ જોઈ રજીસ્ટર પોતાની જગ્યાએ પાછું રાખીને હું પહોંચી ગયો સીધો પાછળના વાડાની અંદર. અહીં પહોંચી હું જોતો તો કોયલ ને ત્યાં મને દેખાણી આપણી રતનનો વટ તો જુઓ તમે, કેમ હામું જુઓ, જબરદસ્ત. રતન જોઈ ફરી હું આવી ગયો તો કોયલ પાસે. તમે કોયલ અહીંયા જોઈ શકો છો. થોડા દિવસોની અંદર જ આપણી કોયલ પણ વિયાશે. મારી પાછળ મોટા વાડાની અંદર રુદ્રભાઈ પણ આવી ગયા હતા અને આવીને ગાયોને રમાડવા લાગ્યા હતા. સવારથી હવે પડી ગઈ હતી બપોરના સૌ પ્રથમ કામ કર્યું બધાને લીલી નીણ નાખવાનું. છોટી ફેમિલીની નીણ અહીંયા પડી હતી ને એ બધા જો કેવી રાહ જોવે, આતુરતાથી રાહ જોવે. સાથે આ સાહેબ પણ બસ નીણની જ રાહ જોતા હતા. અમે પછી ઉપાડ્યા આમાંથી લીલી મકાઈના પૂરાને 1 by 1 બધાને નાખતા ગયા. અત્યારે અમે બધાને લીલું નાખ્યું. એમાંથી ખતરનાક ખાવાનું તો આ બધાનું હતું, કોઈનો વારો ન આવવા દે. બપોરથી હવે પડી ગઈ સાંજ. હાજર હતા અત્યારે ગૌશાળાએ. રુદ્રભાઈ ગાયો માટે ગોરનું પાણી બનાવતા હતા. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.